વાત હવે કરીએ સુરતની। સુરતના પાંડેસરામાં જ્યાં બોગસ તબીબોનું સૌથી મોટું કારસ્તાન છતું થયું। ઝોલાછાપ તબીબોએ મળીને બોગસ હોસ્પિટલ ઊભી કરી। હોસ્પિટલ શરૂ કરનાર બે બોગસ તબીબ સામે ગુનો નોંધાઈ ચૂક્યો છે। બોગસ મેડિકલ પ્રેક્ટિસને લઈને આ ગુનો નોંધાયો। એક બોગસ તબીબ સામે દારૂની હેરાફેરીનો પણ કેસ છે। હોસ્પિટલના ઉદ્ઘાટનની આમંત્રણ પત્રિકામાં પોલીસ અધિકારીનું નામ જોતા હવે સવાલો ઉઠી રહ્યા છે। ત્રણ પોલીસ કેસ થયા હોવા છતાં પણ જે ઝોલાછાપ તબીબો દ્વારા પોતાની હાટડીઓ શરૂ કરી દેવામાં આવી હતી અને આ અહેવાલ સામે આવતાની સાથે જે પોલીસ છે તે આજે ફરી અહીં તેઓના ક્લિનિકે પહોંચી હતી। હમણાં સુધી તો નાની દુકાનો શરૂ કરવામાં આવી હતી, પરંતુ હવે જે આ તબીબો દ્વારા આખી હોસ્પિટલ શરૂ કરી દેવામાં આવી હતી। ધર્મેશભાઈ, કઈ રીતની આજે કાર્યવાહી કરવામાં આવી? આ જે રીતના ગુજરાત આખામાં હોસ્પિટલો બદનામ થઈ રહી છે, આપ જુઓ સુરતમાં મોટો નમૂનો છે। આરોગ્ય વિભાગ શું કરી રહ્યું છે? જે રીતની આ હોસ્પિટલ ચાલે છે, બોગસ તબીબો હોય, દવા કરતા હોય તો એ પબ્લિકનું શું ધ્યાન રાખશે? આ લોકો જીવન સાથે ચેડા કરી રહ્યા છે। આરોગ્યના કમિશનર ગુજરાતના શું કરી રહ્યા છે કે આટલી મોટી હોસ્પિટલો ખોલી જાય અને બિલકુલ ધ્યાન રાખવામાં ના આવે? દારૂની હેરાફેરી કરતા ડોક્ટર હોય, જેના પર કેસ થયેલા હોય, તેવા લોકો જો હોસ્પિટલો ખોલીને દર્દીઓને સારા કરવાની વાત કરતા હોય તો એ શું કરવાના છે? કશું નહીં થાય। હોસ્પિટલ સીલ કરવી જોઈએ અને ડોક્ટરોને જેલમાં નાખવા જોઈએ। પરંતુ જિલ્લા પંચાયત આરોગ્ય વિભાગની ટીમ પણ હોવા છતાં શા માટે આવા તબીબોને ફરી ભરવાનું? વિભાગની ટીમ મેણા પીપળામાં ચાલે છે। આવા બોગસ ડોક્ટરો ગુજરાત સુરતની અંદર 18 પકડાયા હતા। તરત નબળા કાયદા હોવાના કારણે તરત છૂટી જાય છે અને એ લોકોને મોકળું મેદાન મળી જાય છે અને આવી હોસ્પિટલો ખોલે છે। એટલે કડક કાનૂન હોવો જોઈએ અને આરોગ્યના જે અધિકારી છે એને ખાસ ધ્યાન રાખવું જોઈએ કે એક સ્ટેબિલિટી વાળા ડોક્ટર હોય, જેમની એક મર્યાદા હોય, એવા લોકો ખોલી શકે। આ તો કેસના આરોપીઓ હોય એવા લોકો જો હોસ્પિટલ ખોલીને બેસતા હોય તો લોકોને મારવા માટે ખોલે છે એવું લાગે છે। પૂછવા માંગીશ, એક બે નહીં પરંતુ આવી અનેક હાટડીઓ માત્ર સ્લમ વિસ્તારની અંદર આ પ્રકારની ધમધમે છે। કાયદાની છટકબારીનો લાભ લઈ અને આ તમામ લોકો જામીન પર મુક્ત થઈ જાય છે અને ફરી હાટડીઓ શરૂ કરી દે છે, તો લોકોના જીવની કોઈ કિંમત નથી? બિલકુલ, આ ગુજરાતમાં એવું જ લાગે છે કે ગરીબ લોકોના જીવની કોઈ કિંમત નથી। ગમે તેવો વ્યક્તિ હોસ્પિટલ ખોલીને બેસી જાય। 18, 20 ડોક્ટરો બોગસ પકડાયા હતા, તેમ છતાં પણ એવા જ એરિયાની અંદર આટલી મોટી હોસ્પિટલો ખોલી નાખે તો આ ક્યાંક ને ક્યાંક હું માનું છું કે આરોગ્યના જે અધિકારી છે, જે હેલ્થના કમિશનર છે, એ ક્યાંક ને ક્યાંક નિષ્ફળ ગયા છે। જે રીતના ખ્યાતિ હોસ્પિટલમાં ડોક્ટરો બોગસ કરે છે, એ તો આટલા સારા ડોક્ટરો હોવા છતાં તો આ તો ઝોલાછાપ ડોક્ટરો જો આવી હોસ્પિટલ ખોલી જાય તો આ લોકોના આરોગ્ય સાથે ચેડા છે। આમાં કોઈનું મૃત્યુ થઈ જાય તો જવાબદારી કોની? તો હું ચોક્કસ મુખ્યમંત્રીને કહેવા માંગુ છું કે આવી જેટલી પણ હાટડીઓ ચાલતી હોય એ તમામને સીલ કરવી જોઈએ। ધર્મેશભાઈ, આજે કઈ રીતની પરિસ્થિતિ અહીં જોવા મળી અને કઈ રીતના કાર્યવાહી આપે નિહાળી અહીં? આ જુઓ, લોકોમાં પણ રોષ છે। આ રીતની હોસ્પિટલો ખુલી જાય, તે દારૂની હેરાફેરીમાં ડોક્ટરોના નામ આવતા હોય, જેમના પર ફરિયાદ થઈ હોય, એવા લોકો હોસ્પિટલ ખોલીને બેસી જાય તો લોકોને કમસે કમ ચોક્કસ ગુસ્સો હોય અને જે પોલીસ આવી છે ને એમને ધરપકડ કરીને લઈ ગઈ છે, સારી વાત છે, પરંતુ આ હોસ્પિટલ સીલ થવી જોઈએ। હું આરોગ્યના અહીંના અધિકારી છે એ હોસ્પિટલ તત્કાલ સીલ કરે। કોની ધરપકડ કરવામાં આવી? એ કોઈ ડોક્ટરોને લઈ ગયા છે, જે 2 ડોક્ટરોના નામ આવ્યા છે એમને પોલીસ લઈ ગઈ છે। આગળની કાર્યવાહી પોલીસ એની રીતે કરશે। તો બિલકુલ આપણે હોસ્પિટલ બતાવવાનો પ્રયાસ કરીશું કે જનસેવા મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ છે તે શરૂ કરી દેવામાં આવી હતી। આ હોસ્પિટલ જે એવા 3 તબીબો દ્વારા શરૂ કરવામાં આવી છે, જે 2 તબીબો વિરુદ્ધ જે બોગસ મેડિકલ પ્રેક્ટિસ અને ત્રીજો ડોક્ટર છે તે દારૂની હેરાફેરીમાં ઝડપાયો હતો, ત્યારે આ પ્રમાણે ગઈકાલના રોજ આ હોસ્પિટલ છે તે શરૂ કરવામાં આવી હતી, તેનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું। જોઈ શકાય છે કે હોસ્પિટલના નીચે અહીં મેડિકલ પણ છે તે શરૂ કરી દેવામાં આવી છે। આપણે ઉપર સુધી લઈ જવાનો પ્રયાસ કરીશું કે આવા તબીબો, જે તબીબો સામે અગાઉ બોગસ મેડિકલ પ્રેક્ટિસ કરવાના જે કેસ થઈ ચૂક્યા છે, પરંતુ તેમ છતાં જો આ પ્રકારની હાટડીઓ ધમધમતી હોય તો સ્વાભાવિક છે કે સુરત જિલ્લા પંચાયત આરોગ્ય વિભાગની કામગીરી સામે અહીં સવાલ ચોક્કસથી ઉઠી રહ્યા છે। અહીં આ પ્રમાણેનું જે કમ્પાર્ટેબલ બનાવવામાં આવ્યું છે અને અહીં ખાસ કરીને દર્દીઓને સારવાર આપવા માટે જે બેડ ઊભા કરવામાં આવ્યા છે એ પણ આપણે બતાવવાનો પ્રયાસ કરીશું। મહત્વનું છે કે બોગસ મેડિકલ પ્રેક્ટિસ કરનારા તબીબો દ્વારા આ જે
હોસ્પિટલ શરૂ કરવામાં આવી છે, ખૂબ જ ગંભીર બાબત બનીને સામે આવી છે. સુરત જિલ્લા પંચાયત આરોગ્ય વિભાગ શું કરી રહ્યું છે? ભૂતકાળમાં શહેર એસઓજી દ્વારા જે પાંડેસરા વિસ્તારમાં મોટા ઉપાડે કાર્યવાહી કરવામાં આવી હતી અને ખાસ 24થી પણ વધુ બોગસ તબીબોને ઝડપી પાડવામાં આવ્યા હતા. પરંતુ કહેવાય છે ને કે માત્ર કાગળ સીમિત જે કાર્યવાહી છે તે કરવામાં આવી અને પરિણામે આ તબીબો દ્વારા ફરી છે તે પોતાની જે હાટડીઓ છે તે શરૂ કરી દેવામાં આવી છે. સ્પેશિયલ રૂમની વ્યવસ્થા પણ છે તે અહીં કરવામાં આવી છે કે જેથી જે સ્પેશિયલ રૂમનું ભાડું છે તે 2 ગણું વસૂલી કરી શકે. આગળ લઈ જવાનો પ્રયત્ન કરીશું કે જનસેવા મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલની અંદર કઈ રીતની જે આ સુવિધા ઊભી કરવામાં આવી હતી. મહત્વનું છે કે બોગસ મેડિકલ પ્રેક્ટિસ કરી અને લોકોના જીવના સાથે ચેડા કરવામાં આવી રહ્યા છે. માત્ર